જે રીતે માલિક ગુજારોના છોકરાઓ મોગીદાર વાહનો લઈને રોડ પર નીકળે છે, બેફામ ગતિએ ચાલે છે, અકસ્માત થાય, નિર્દોષ લોકો મરી જાય છે. આ સમગ્ર ઘટનાને આપ કેવી રીતે જોવો છો ને એને અંકુશમાં કેવી રીતે લાવી છે? જે ગઈકાલની ઘટના થઈ એ પ્રમાણે મને એમ લાગે છે કે ખૂબ જ દુઃખનીય ઘટના કહેવાય અને વડોદરા શહેર માટે તો એક કલંક કહેવાય. અને જે આપે કીધું એ પ્રમાણે જે પૈસાદાર માણસોના છોકરાઓ જે આ પ્રમાણે ડ્રગ્સ લીધું હોય કે અધરવાઇઝ કંઈ ડ્રિંક્સ કર્યું હોય ને આ રીતે જે શહેરમાં નીકળે છે એ ખૂબ જ દુઃખનીય બાબત કહેવાય. અને ગૃહ મંત્રાલય તરફથી મેં એટલી માંગણી કરી શકું કે આ વિષય ન હોવો જોઈએ, ક્યારેય સ્ટ્રિક્ટ થવું જોઈએ. સુરતમાં પણ એ જ ઘટના થાય છે જ્યારે સુરતના ગૃહમંત્રી ત્યાંથી બિલોંગ કરતા હોય અને લો એન્ડ ઓર્ડર ગુજરાતમાં બેફામ થઈ ગયો છે. આપ જાણી શકો છો ગઈ વખત થોડા દિવસ પહેલા પણ એક છોકરીને રેસી નાખવામાં આવી. એ નાની છોકરી 5 વર્ષની છોકરી હતી, એને રેસી નાખવામાં આવી. અને આ રીતની ઘટના ગુજરાતમાં બનવી એ ખૂબ જ દુઃખનીય બાબત કહેવાય. ગુજરાત એક બિહારની પરિભાષામાં નીકળવા માંડ્યું એવું લાગે છે, પરંતુ ખૂબ જ દુઃખનીય બાબત કહેવાય. અને ગંભીરતાથી લઈને અને સરકાર ખૂબ પગલાં લે એવી અમારી અપેક્ષા છે.